સ્વાગત છે નવા વ્લોગમાં। તો સવારના 7 વાગી ગયા છે અને કમ્પ્લીટ જો આપણે પાણી ખોલવાની તૈયારી છે। આપણે જાહેરમાં હવે 2-3 આડા રહ્યા છે કમ્પ્લીટ। તો એ પહીને આપણે જાહેર હવે થોડોક ટાઈમ પાવાની નથી। તો અત્યારે તો જો સવારમાં મેં આપણે ટાંકામાંથી પાણી રહ્યું એ કમ્પ્લીટ આપણે આપણા જાંબુડાને અત્યારે પાવાનું પાણી કામ કમ્પ્લીટ ચાલુ છે। જો કમ્પ્લીટ જો આપણે અત્યારે હજી બ્લેક કાળી નળી દેખાય તેમાં કમ્પ્લીટ નાની નાની નિપ્પલ છે। નિપ્પલ વડે કમ્પ્લીટ પાણી જો ત્યાં આપણે એક સાંધો નીકળી ગયો છે। તો સાંધો આપણે કમ્પ્લીટ થઈ દી જો આ સાંધો નીકળી ગયો છે। આપણે કમ્પ્લીટ સાંધો આપણે જો પાણી નીકળે કમ્પ્લીટ દઈ દઈએ એટલે આખા આપણા જાંબુડામાં બધી પાણી જતું રહે। તો આ જાંબુડા રહે એ આપણે ચોમાસું એક જતું રહેશે માથે એટલે કમ્પ્લીટ આપણે જાંબુડા મોટા થઈ જશે। કમ્પ્લીટ જો કમ્પ્લીટ પાણી હવે આપણે કમ્પ્લીટ આગળ નીકળવા માંડ્યું છે। જો થોડાક દિવસે આપણે જાંબુડાને પાણી સતત પાવી છીએ એટલે જાંબુડાનો કલર પણ મસ્ત બની ગયો છે। જો અને પાણી આ રીતનું આપણે કમ્પ્લીટ ટપક પ્રમાણે આપણે કમ્પ્લીટ ફુવારો થઈ રહ્યો છે વૃક્ષમાં આપણે અંદર જો કમ્પ્લીટ આપણે અત્યારે પાણી કમ્પ્લીટ નિપ્પલોમાં નીકળી રહ્યું છે। સવાર બધા જાંબુડા છે અને આ એક આપણો મોટો લીમડો છે કમ્પ્લીટ। તો આ રીતનું કમ્પ્લીટ આપણે અત્યારે પાણી મૂક્યું છે આપણે પાવર છે તે માટે। તો ચાલો આપણે હવે પાણી ખોલવાનું છે। તો કમ્પ્લીટ પાણી આપણે પહેલાં ખોલી નાખી અને પછી આપણે જારમાં 2-3 આંટા બાકી છે તે પડી અને આ જાંબુડાને આપણે ડાયરેક્ટ નળી મૂકીને પાણી જવા દેવી છે ડાયરેક્ટ। શું અહીંયા આપણે નજીક પડે એટલે પાણી કમ્પ્લીટ અહીંયા પી જાય છે। તે જાંબુડાને આપણે કમ્પ્લીટ નિપ્પલ વડે પી દઈશું પાણી। તો ચાલો આપણે કમ્પ્લીટ વાલે જઈને પાણી ખોલી નાખીએ અને આપણું કાજ ચાલુ કરીએ। ચાલો ત્યાં જુઓ તે આપણે કમ્પ્લીટ આપણે પાણી અત્યારે ખોલી નાખીશું। કમ્પ્લીટ આપણે પાણી અત્યારે જાય છે જાંબુડામાં કમ્પ્લીટ જો કમ્પ્લીટ આપણે પાણી જતું રહેશે વાલમાં। અને કમ્પ્લીટ આપણી મોટરો પણ ચાલુ છે। જો તે આપણે કમ્પ્લીટ પાણી આપણા ધોરિયામાં કમ્પ્લીટ આઢડીમાં આવી રહ્યું છે કમ્પ્લીટ સામેથી। જો આપણે કમ્પ્લીટ હવે જાહેર આપણે મોટી થઈ ગઈ છે એટલે હવે કમ્પ્લીટ આપણે એક આરડી અને સામે લીમડાવાળી બીજી આરડી કુલ 2 આરડી પાવાની છે। પછી આપણે જાહેર પાવાનું થોડાક દી બંધ રાખવાનું છે કારણ કે જે આપણે જાહેર છે એ કમ્પ્લીટ આપણા દાણા ચડી જાય ને પાકવા માંડે પછી એક પાણી પાવાનું રહેશે એટલે આપણે જાહેર જલ્દી પાકી જાય। ને શું આ પાણી જેટલું આપણે જાહેરને ચડે એટલે વધતી જાય ને પાકવામાં થોડીક વાર લાગી જાય। તો કમ્પ્લીટ પાણી આપણે આવી ગયું છે ધોરિયામાં અને પાવડો પણ તૈયાર છે। તો કમ્પ્લીટ આપણે અંદર જતા રહીએ। ચાલો તે કમ્પ્લીટ અંદર હળવેડી હાલા જઈએ અને અત્યારમાં ઠારના લીધે ઝાકળના લીધે કમ્પ્લીટ ઠંડુ હોય છે એટલે આપણા કપડાં પણ ઠંડા થઈ જાય। જો આપણે હરવે હાલવું પડે નકર આમાં સોયું પણ લાગી જાય। તો કમ્પ્લીટ આપણે મધરા હાલા જઈએ। તો આ
આ રીતનું 4માં કમ્પ્લીટ કામકાજ ચાલુ હોય છે પાણી પાવાનું અત્યારે. તો પછી તો બાજરામાં એક પાણ પાવું પડશે. આ પાણી પછી બાજરામાં થોડોક ટાઈમ નહીં પાવાનું, બાકી જાય ત્યાં સુધી. ચાલો આપણે આપણું નાકું જે સહેલું કાલે આપણે વાળીને ગયા હતા એ નાકું લગભગ અમે તો ભરાઈ ગયું હશે. તો પહેલાંથી આપણે નાકું વાળી દઈએ એટલે આગળ બીજા હળિયામાં પાણી ચાલુ રહે. ચાલો તે આપણે નાકે પહોંચી ગયા કમ્પ્લેટ. જો કમ્પ્લેટ આપણે નાકે અત્યારે પહોંચી ગયા છીએ. આ નાકે તો આ નાકું આપણે કમ્પ્લીટ વારી દઈએ. ચાલો તે અને જાહેરમાં થોડુંક નાકા વાળમાં પણ કેવરાવે, કારણ કે અત્યારે સરિયામાં આગળ પાણી ભરાય એટલે નાકું આપણે જલ્દી વારવું પડે, નકર આપણી ધૂળ બધી ધોરિયામાં તણાઈ જાય. જો આપણે કમ્પ્લીટ આપણું નાકું વારી દીધું છે અને પાણી બીજા હરિયામાં કમ્પ્લીટ જતું રહ્યું છે. કમ્પ્લીટ આપણે બીજા હરિયામાં પાણી જતું રહ્યું છે. તો ચાલો આપણે હવે તે હરિયું ભરાઈ જાય એટલે પાછું વારી દઈએ.